સિનિયર સિટીઝન એસોસિએશન અલથાણ સુરત દ્વારા સભાસદોના પરિવારો સાથેનો સ્નેહમિલન સમારંભ તારીખ 31/8/2025ના રોજ યોજાઈ ગયો. મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી સુમિત્રાબેન જશવંતભાઈ પટેલ, વાસુદેવ ગ્રુપ અને શ્રી જશવંતભાઈ મોહનભાઈ પટેલ, પ્રમુખ શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ, વિશેષ વક્તા શ્રીમતી વૈદ મેઘાબેન પટેલને આમંત્રિત કરવામાં આવેલ, જેમને આદર્શ કુટુંબ સુખી સમૃદ્ધિ અને સ્વાસ્થ્યનું સરનામું વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કરેલ. આ સાથે સમાજના તમામ લોકોએ આનો લાભ લીધેલો હતો, જેમાં 1100 લોકોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સાથે શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી વિષ્ણુભાઈ પટેલ તેમજ શ્રી જયંતિભાઈ કે પટેલ, સ્થાપક પ્રમુખ શ્રીએ સિનિયર સિટીઝન એસોસિએશનના આગામી કાર્યક્રમ તેમજ તેમના થકી ધાર્મિક, સામાજિક તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ વિશેની રૂપરેખા આપી હતી. રિપોર્ટર નિખિલ સોની. જી, આપનું નામ, આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો છે, કઈ જગ્યા પર? મારું નામ જયંતિભાઈ ગાદી છે. હું સિનિયર સિટીઝન એસોસિએશનનો સ્થાપક પ્રમુખ છું અને અમારું મંડળ આજે 9 વર્ષ પૂરા કરી 10મા વર્ષની અંદર પ્રવેશ કરે છે. અમે દર મહિને સિનિયર સિટીઝનો ઉંમરલાયક હોય 556 અમારા સભ્યો છે, એમને દર મહિને અમે ભેગા કરીએ છીએ અને સમાજ સિનિયર સિટીઝનો ઉપયોગી, આરોગ્યલક્ષી, સમાજ ઉપયોગી વડીલોને કેવું છે એ માર્ગદર્શન આપવા માટે અમે દર મહિનાનો આવા કાર્યક્રમ કરીએ છીએ. આજે અમારો સોહમ સર્કલ અલથાણની અંદર અમારો આજે સ્નેહ મિલન છે, એમાં અમારા મુખ્ય મહેમાન જસવંતભાઈ છે ને અમારા વક્તા તરીકે વૈદ મેઘાબેન છે ને અમારો આજે 1000 માણસ સિનિયર સિટીઝનનો આજનો અમારો કાર્યક્રમ છે. અમારા આ સિનિયર સિટીઝન દર અમારા ઓછામાં ઓછા 556 જેવા મેમ્બરો અમારા રજિસ્ટ્રેશન છે ને દર મહિના અમારી રેગ્યુલર હાજરી આપે છે.